આજે એવું શું થયું કે આખા એરિયામાં લાઇટ ગઈને અમારે અંધારામાં રોજુ ખોલવું પડ્યું? અસલામુ અલૈકુમ. આજનો મિની વ્લોગ 317. સવારમાં જાગી બ્રશ કરી હાથ મોઢું ધોઈને 29માં રોજાની શેરી કરવા બેસી ગયો. લાસ્ટમાં પાણી પી દુઆ પડીને રોજુ બાંધી લીધું. પછી ફજરની નમાઝનો ટાઈમ થઈ ગયો. ઘરેથી આવી ગયો. મસ્જિદે વજુ બનાવી દુઆ પડી, એતેકાફની દુઆ પડી, અંદર દાખલ થઈ નમાઝ પડીને આવી ગયો ઘરે. સવારમાં જાગીને તૈયાર થઈને આવી ગયો ઘરની બહાર. બ્લેક પરીને વ્યવસ્થિત રીતે સાફ કરીને તેને લઈને નીકળ્યો ને પહોંચી ગયો યાર્ડમાં. લાલ ડુંગળીનું પેલા શૂટ કર્યું ને બીજી વાડીમાં નીકળી ગયો સફેદ ડુંગળીનું શૂટ કરવા માટે. હરાજીનો વિડીયો આ ચેનલમાં આવે છે એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હરાજીનું બધું કામકાજ પતાવીને ઘરે આવી ગયો. જોહરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો ઘરેથી આવી ગયો. મસ્જિદે વુજુ બનાવી દુઆ પડી, એતેકાફની દુઆ પડી, અંદર દાખલ થયો, નમાઝ પડીને આવી ગયો ઘરે. બપોરના 4:30 વાગી ગયા ને હું ને મહેંદીભાઈ ઘરેથી નીકળી ગયા અને અમારા મહુવામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. પહેલા આવી ગયા કબ્રસ્તાન પર, અંદર આવી તમામ રૂમને સલામ કરી તમામ મરૂમને ફાતિહા દુરૂદ પડીને નીકળી ગયા અને પહોંચી ગયા ઇફતારી બજારમાં વસ્તુ લેવા માટે. અને ખાસ મોટા વાવાઝોડા અને મોટી મુસીબતોથી અલ્લાહ તમામની હિફાજત ફરમાવે. અને કોમેન્ટમાં જણાવજો તમારા ગામમાં વાતાવરણમાં પલટો હતો કે નહીં. ઘરે પહોંચી ઇફતારીની તમામ વસ્તુ મૂકી. અસાની નમાઝ પડવાની બાકી હતી તો આવી ગયો મસ્જિદે. અહીંયા બનાવતા હતા આવા વાતાવરણમાં હિન્દુભાઈ ગરમા ગરમ લીંબુ શરબત. નમાઝ પડીને ઘરે આવીને ઇફતારનો થાળ કમ્પ્લીટ કરી નાખ્યો. ત્યાં અમારા એરિયામાં લાઇટ વીગી કેમ કે આસમાનમાં પવન, ધીરે ધીરે વરસાદ અને વીજળી ચાલુ હતી. તો પછી જીબી વાળાને લાઇટ બંધ કરવી જ પડે. રોજો ખોલવાનો સમય થઈ ગયો તો દુઆ પડી રોજો ખોલીને અલ્લાહનો શુક્ર અદા કર્યો અને આ અંધારામાં રોજો યાદગાર બની ગયો. હવે તમારા ભાઈની આઈડીને ફોલો પણ કરી લ્યો.